આજના વિડીયોમાં સ્પેશિયલ તમારું બધાને સ્વાગત છે અને આજે બનાવવાનું છે આપણે ગુજરાતનો સૌથી મોટો કીટ યાની પતંગ. આપણે બનાવો છે ભાઈ ગુજરાતનો સૌથી મોટો પતંગ, તો ભાઈ આપણે બનાવ છે એ 10.5 ફૂટનો પતંગ. અને અત્યારમાં જો એની તૈયારી આપણે ચાલુ કરી દીધી અને ફૂલ વિડીયો જોજો તમારે મજા આવી જશે. એવડો પતંગ હજી ગુજરાતમાં કોઈ નથી બનાવવા અને આપણે બનાવવાના છે. તો એના માટે હું સામાન યુઝ કરી હાલો તમને દેખાડ. પતંગનું બેલેન્સ બનાવવા માટે કરવાના છે આ વાયરનો યુઝ, અને વાયરને લઈને પછી આપણે કરવાના છે એક આપણે જે દીપ નળી આવે ને નળીનો યુઝ આ રીતની આ વાયરમાં પૂરી દેશું એ રીતનું કંઈક થશે. તો પતંગની ફાઇનલી ફ્રેમ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતની ફ્રેમ છે ને હજી અંદરનું બધું બાકી છે. હાઈટ એ રીતે આપણે હે ને 7.5 ફૂટનો બનીએ ને 10 ફૂટનો બને. એમાં તો માલના કારણે જે નળે પીયુસી પાઇપ વગેરે એ બધું નહોતું હાલતું, નકર 10 ફૂટનો થઈ જાય. તો માલના કારણે જો આપણે ટૂંકો બનાવવો પડશે. તો ફટાફટ આની ફ્રેમ રેડી કરીને હવે ફટાફટ બનાવે. હવે ફાઇનલી જે આપણે પતંગ નથી ઢાંચો કહે ને, એટલે ફ્રેમ આખી તૈયાર થઈ ગઈ છે. 7.5 ફૂટનો હોય, 7.5 થી 8 ફૂટનો અંદાજે 1500-2000 પી ગયો છે આ પતંગ. અને હવે આમાં ફ્રેમ ચડાવવાની મોકળી ચાલુ કરવી. તો ફાઇનલી બ્લેક ને બ્લુ હે ને કલરનું કાગળ છે. અને હવે હે ને આની માથે ઢાંચું રાખીને, ઢાંચું એટલે મતલબ ફ્રેમ રાખીને અને ફટાફટ એને હવે કાગળ બાંધવાની તૈયારી છે. કેમ કે નવે નવું જે આ કાગળ લઈ આવ્યા છે બ્રેન્ડ ન્યૂ છે. જો ડાઘો નથી, જો બ્લુ ને આવા કલરનું છે. તો હવે આને ઢાંચું લઈ આવીને ઢાંચું આની માથે રાખી દઈ અને હવે ફાઇનલી ટાઈમલેસ રાખી દઈએ અહીં ચાલુ. ફાઇનલી તો ઢાંચું આવી ગયું છે. અને ભાઈ એક જણા જેવડું તો ઢાંચું છે. જો તો ખરા પપ્પા જો ઢાંચું ઉપાડીને આવ્યા છે. અને હવે ફટાફટ અમે ગોઠવી દઈ. ફાઇનલી આપણું ઢાંચો, અને હવે જો આપણે ફેવિકોલથી પતંગનું ચોંટાડી દીધું. અને હવે આપણો પતંગનો લુક કંઈક આવો આવે. જો ગુજરાતનો સૌથી મોટો ભાઈ 8.5 ફીટનો હે. 7.5નો નહીં પણ 8.5 ફીટનો થઈ ગયો હે એવડો હે. અને ફાઇનલી આ બધું કામમાં હે ને આપણા પપ્પાનો જ હાથ હતો. તો અત્યારે આપણે મહેનત રંગ તો લઈ આવી, આખું પતંગ તૈયાર થઈ ગયો છે. કાલે આપણે આને ટેસ્ટિંગ કર્યું ને તો ફૂલ રિઝલ્ટ આવીએ. શું કે આપણો પતંગ, આપણો ભાઈ પતંગ થઈ ગયો ફાઇનલી ધ્યાન. ને હવે આપણે આની કાલે ટેસ્ટિંગ કરવાના છે. આપણો પતંગ ઉડી ગયો છે, એટલો ઊંચો જાય છે આપણો પતંગ. ફાઇનલી મીડિયો સક્સેસફુલ. તો ફાઇનલી આપણો પતંગ ઉડી ગયો છે. તો બધા જોતા જશો. ઉડે તો જાઓ કેટલો, લગભગ 2-3 ફૂટ અધર હશે. અને અચાનકથી આનો કન્યા કોઈ પ્રોબ્લેમ છે ને એટલે નીચે આવે. બાકી આપણો વિડીયો ફૂલ સક્સેસફુલ પૂરેપૂરો. જો કેટલો અધર છે, અને મકાનથી ડબલ એટલે લગભગ 6-7-8 ફૂટ અધર હશે. પતંગ તો आपने बहुत देखी गई, हमारी वाली भी देख लो. फाइनली जो 2 माળ જેટલો અધર પતંગ છે ત્યાં હપ્તામાંથી હજારો છે. જો કેટલો અધર છે આપણો પતંગ. ફાઇનલી આપણે પતંગની નીચે અહીં અને પતંગ આપણી ઉપર છે તો એટલો ઉડે જોઈ શકતા હો. આ રીતની આપણી મહેનત સફળ થઈ ગઈ છે. ત્યાંથી કેટલું નીચે જો એટલો અધર આપણો પતંગ ગયો ફાઇનલી. અને જો આપણે ગજીયામાં બાંધી રાખ્યો તો આપણો પતંગ ઉડ્યો છે. તો જો અત્યારે પવન નથી નીચું આવે, બાકી પતંગ આપણો સક્સેસફુલ થઈ ગયો ફાઇનલી. અને મને આશા નથી કે એટલો ઉડશે, પણ એની મેળે હેઠળ છે. જો અત્યારે એની મેળે ઉડે અને ગજીએ રાખેલો છે. હવે તો જેટલો ઉડાડો હોય ને એટલો ઉઠ્યો ફાઇનલી. જો પૂરેપૂરો 8 ફૂટનો.
જો અટાણે પવનની કારણે નીચે આવે છે, બાકી પવન આવશે ને એટલે અધર આવી જાય ફાઇનલી. પવન ડાઉનમાં છે એટલે પતંગ આપણો ડાઉનમાં છે. આપણે પતંગ ઉડાડી હવે તો આપણે એક થઈને આને પતંગને ઉડાડી શક્યું. ગાઈસ ઓહો કેટલું તાણ કરે છે. એટલે આપણો પતંગ પાછો છકી ગયો છે અને હવે એક જ ફેરામાં દોરી મૂકી દઈ થાય. બાકી જો ઉડે તો હે એક તરફ ઝીંકા પતંગ ને એક તરફ આ પતંગ. બાકી પવનની વેચી ને અટકી ગયેલ છે આ બધી. જો ભાઈ કવડો અધર જાય. જો આ એટલો જમીન આસમાનનો ફરક. અહીં એક માણ અને આ લગભગ 8-9 માણ જેટલો હતો. જો ફાઇનલી આપણો પતંગ છે ને સક્સેસફુલ થઈ ગયો. અને એમાં ગજિયામાં બાંધેલો છે, ત્યાં ગજિયામાં બાંધેલો છે. અહીંથી પતંગ છે કેટલો અધર છે. જો કેમ અધર. બાકી તો ફાઇનલી આપણે જે વિડીયો બનાવવા માગતા હતા પતંગનો વિડીયો આપણો ફાઇનલી સક્સેસફુલ થઈ ગયો. અને આપણો પતંગ ઉપર જ ઉડે છે, તમને દેખાતો છે બેકગ્રાઉન્ડમાં જ હોય. જો એ છે ને આ ગજીઓ એના મદદથી ઉડે છે. અને અત્યારે જે પવનમાં જોરદાર છે એટલે ઉડે છે ફાઇનલી. અને વિચાર્યું નહોતું કે આ ઉઠીએ પણ ઉડી ગયો. ત્યાં ગજીઓ હાર્યું અને તમને દોરી દેખાણું તો ભાઈ આમાં દોરી વાપરવી પડી છે. જા હારી અચ્છા દોરી કદ 2 થી 3 વખત તોડી હતી. જા પતંગ હેઠે ઉતારવાનું તો એટલી તાણ પડે ને વાત જવા દો. હાવ